આજે આપણે એક નાનો ઠેલો બનાવવાનો છે. એને મેં બેવડ રાખીને 9 ઇંચ લીધું છે અને આ બેવડ રાખ્યું છે અને આવી રીતના 9 ઇંચ લેવાનું છે બેવડ મૂકીને. અને આમ 11 ઇંચ લેવાનું છે. જ્યાં ચેન મૂકવાની છે 11 ઇંચનું છે, ત્યાં ચેન મૂકવાની છે. કોથળી લઈ લીધી, હસ્તર લઈ લીધું છે અને પટ્ટા લઈ લીધા છે જેને નાકા બનાવવાના છે. અને એક ચેન લીધી છે. હવે આપણે અસ્તર પહેલાં મૂકી દઈશું. નીચે અસ્તર મૂકી દેવાનું છે પહેલાં, પછી વચ્ચે કોથળી મૂકી દેવાની છે. આ રીતની કોથળી મૂકી દઈશું. પછી ઉપર મેન કાપડ હોય એ મૂકી દઈશું. આ મેન કાપડ પણ આપણે ઉપર મૂકી દઈશું. પછી ધારે ધારે બધે સિલાઈ મારી દઈશું. આ રીતની ધારે સિલાઈ મારી દેવાની છે અને બધે ખોલ ના પડે એ માટે સરખું દબાવતું જવાનું છે. નહીંતર વચ્ચે મેં કોથળી લીધી છે એની જગ્યાએ તમે સીટ પણ લઈ શકો છો. આ રીતની બધે વચ્ચે પણ હું સિલાઈ મારી દઉં છું. વચ્ચે તમારે જે પ્રકારની ડિઝાઇન કરવી હોય એ પ્રકારની કરી શકો છો ડિઝાઇન. મેં ખાલી ચોકડી પાડી અને વધારાનું ફરતા કટિંગ કરી લીધું છે. હવે ચેન છે એને હું ખોલી નાખું છું. આ રીતની ખોલીને લઈ લેવાની છે ચેનને. પછી નાકા જે મેં લીધા હતા, એક પટ્ટો તૈયાર કરીને રાખ્યો તો એ પટ્ટાને આપણે ઓટી નાખશું. આને આપણે બનાવશું નાકા. નાકા બની જાય એટલે પછી એને આપણે મૂકી દઈશું. ચેન પછી મૂકવાની છે. પહેલાં આ રીતના નાકા તૈયાર કરી લેવાના છે આપણે. નાકા પહેલાં પણ તમે બનાવીને રાખી શકો છો. નાકા મારા બનીને તૈયાર થઈ ગયા છે ને એને બીજી સિલાઈ પણ મારી દઉં છું. આ રીતની ડબલ સિલાઈ મારીને નાકા તૈયાર કરી નાખવાના છે. નાકા આપણા બની ગયા છે. હવે એને સરખા ભાગે કાપી નાખશું. બે બાજુ સરખા રાખીને કટિંગ કરી લઈશું. એક ચોક હું ગોતી લઉં છું. ચોક મારો આગળ પડ્યો હતો. ચોકથી આપણે વાળીને વચ્ચે નિશાન કરી લેવાનું હોય. પછી વચ્ચેથી નિશાન મૂકીને પછી બે બાજુ બે આંગળનું સેટું રાખીને નિશાન મૂકી દઈશું. જ્યાં હું નાકા મારા ગોઠવી દઈશ, જેથી આગા પાછા આવે નહીં આપણા નાકા. આ રીતના નાકાને પહેલાં સિલાઈ મારી દેવાની છે. નાકાની લંબાઈ તમે જેટલી રાખી હોય એટલી રાખી શકો છો. મેં તો માપની જ રાખી છે. હવે નાકા બે સાઈડ મુકાઈ ગયા છે. એની ઉપર આપણે ચેન ઊંધી મૂકી દેવાની છે. આ ચેનને ઊંધી મૂકવાની છે. આ રીતની ઊંધી રાખીને ચેનને સિલાઈ મારી દઈશું. પછી આપણે ઊંધું કરીને એને ચેન ઉપર ધાર સિલાઈ મારી દઈશું. ધાર સિલાઈ લાગી જાય આ રીતનું સરખું કટ્ટું ધાર સિલાઈ લગાવી દેવાની. પછી વધારાનું બધું કટિંગ કરી લઈશું. વધારાની સાઈડમાં ચેન નીકળી હોય એ કટિંગ કરીને જો ફિનિશિંગવાળી ચેન આપણે મૂકી દીધી છે. બે સાઈડ મેં ચેન મૂકીને તૈયાર કરી નાખ્યું છે. ચેનને નાકા બે તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે એમાં એક બોરિયું સડાવી દઈશું. આ રીતનું સ્ટીલનું બોરિયું મેં લીધું છે. એ બોરિયાને આપણે એક સાઈડથી પહેલાં સડાવશું. આ રીતનું બોરિયાને સડાવીને પછી ઓલિકા કાઢી નાખવાનું છે. એ બાજુથી ફરીને આપણે બોરિયું સડાવવાનું છે. આવી રીતના બોરિયું બે બાજુથી સડાવશું તો ચેન ફિટિંગ થઈ જાય. પછી આપણે ઉઠલાવી ત્યારે સરખી ફિનિશિંગવાળી આવે છે. મેં બે બાજુથી બોરિયું સડાવીને પછી ઉઠલાવી લીધું છે. આ રીતની ચેન વસેલી હોવી જોઈએ. ચેન વસેલી છે એટલે ફિનિશિંગ સીવી નાખશું આપણે. આ રીતની ધારે સિલાઈ મારી દઈશું. આનાથી ફિનિશિંગ ચેનનું સરખું આવે. હવે આપણે બે બાજુ ધારે સિલાઈ ડબલ મારી દેવાની છે. ડબલ સિલાઈ લાગી ગઈ એટલે આ રીતના મેં ખૂણા પકડી લીધા છે. ખૂણા પકડીને તમારે દબાવી અહીંયા સિલાઈ મારી દેવાની છે. તમે અહીંયા નિશાન મૂકીને પણ ખૂણાએ સિલાઈ મારી શકો છો. મેં એમનામ જ ખૂણે સિલાઈ મારી દીધી છે. બે બાજુ હું અંદાજથી સિલાઈ મારી દઉં છું કે મારે આટલા જ માપે સિલાઈ રાખવાની છે. 3 ઇંચની લંબાઈ મેં સિલાઈ મારી દીધી છે. આ રીતના બે બાજુ ખૂણે સિલાઈ મેં મારી દીધી છે. બે ખૂણા દબાવી દીધા છે. હવે આને આપણે ઉઠલાવી લઈશું. આપણું બસ બનીને તૈયાર થઈ ગયું છે. આને સરખી રીતે ઉઠલાવીને ખૂણા કાઢી લઈશું. ખૂણા કાઢીને મારું બસ તૈયાર થઈ ગયું છે. હવે સરસ મજાનું બેક તમે આ રીતનું બનાવી શકો છો. જલ્દીથી બની જાય છે. આ જલ્દીથી બસ બની જશે. તમારે પણ આવું બસ બનાવવું હોય તો બનાવી નાખજો, કેમકે સરસ મજાનું બસ લાગે છે. આ હવે હું આમાં મારા બ્લાઉઝ સીવેલા પડ્યા છે 2-3 એ ભરી દઉં છું. આમાં ચૂંદડી, પાણીની બોટલ બધું તમે મૂકી શકો છો.
આમાં ઘણી બધી વસ્તુ સમાઈ જાય છે. આ રીતની એક ચેનવાળું મેં પર્સ બનાવ્યું છે. તમે ડબલ ચેનવાળું પણ પર્સ બનાવી શકવી છે. સરસ મજાનું ડિઝાઇનવાળું કાપડ મારી પાસે પડ્યું